હત્યા થઈ હતી, ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ છે હત્યાની, તો શું કહેશો આપ એમાં? ઉનાના નેસડા ગામના ફરિયાદી છે સત્તુભાઈ આતુભાઈ ખસિયા. તેઓએ એક ફરિયાદ આપી છે કે તેમની ગામની યુવતી છે જેનું નામ છે મનસુબેન ગોહિલ. તેઓની સાથે છેલ્લા 6-7 વર્ષથી તેઓને પ્રેમ સંબંધ હતો અને તેઓની સાથે તેમના લગ્ન થવાના હતા. અને ગઈ તારીખ 20/3/2026 રાત્રિના 9 વાગ્યા આસપાસ જે યુવતી છે તેના પિતરાઈ ભાઈઓ છે વિક્રમભાઈ અને મનુભાઈ, તે બંનેએ કોઈપણ રીતે યુવતીની હત્યા કરી અને અંતિમ સંસ્કાર કરી નાખેલ છે અને કોઈને પણ જાણ નથી કરેલ. તે મુજબની આજરોજ ફરિયાદ આપેલ છે. સર, આમાં આરોપી જે છે એને જે હત્યા કર્યા પછી એની મૃતદેહ છે કે 25-30 મિનિટમાં સ્મશાન યાત્રામાં કોઈને કહ્યા વગર લઈ ગયા હતા? પ્રાથમિક વિગત એવી ધ્યાને આવી છે કે આ બંને આરોપીઓએ યુવતીની મૃત્યુ થઈ ગયું પછી તેઓની અંતિમ વિધિ રાત્રે 9:30 કે 9:30 થી 10 વાગ્યાની આસપાસ એ લોકોએ અંતિમ યાત્રા કાઢી હતી અને રાત્રે લગભગ 2-2:30 વાગ્યા સુધીમાં એ તેમનો અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. સાહેબ, હત્યાના બનાવમાં સાહેબ જમીન છે જે યુવતીના નામની હતી, એવી કોઈ ઘટના? ઉના તાલુકામાં અને ગીર સોમનાથ જિલ્લામાં જે આ પ્રકારના ગંભીર બનાવો બને છે એમાં અમારા એસપી સાહેબની સૂચના છે કે કોઈપણ ગંભીર બનાવમાં ઊંડાણપૂર્વક પૂરી તપાસ કરવી અને બનાવનું શું કારણ છે તેના મૂળ સુધી પહોંચવું અને તપાસમાં સામેલ રાખવું, જેથી અમારા એસપી સાહેબ શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબની સૂચના મુજબ આ તપાસમાં અત્યાર સુધીમાં એવું ધ્યાને આવ્યું છે કે યુવતીના નામે 12 વીઘા જમીન હતી અને એના લગ્ન થઈ જાય તો એ પહેલાં એ જમીન તેના પિતરાઈ ભાઈ છે તેના નામે કરવાની વાતચીત થયેલી હતી. અને થોડા સમય પહેલાં અમારી તપાસ દરમિયાન એવું ધ્યાને આવ્યું છે કે થોડા સમય પહેલાં યુવતીએ પોતાની જે 12 વીઘા જમીન છે તેમાં જે આરોપી છે વિક્રમભાઈ તેઓનું 50% ભાગીદાર તરીકે નામ પણ ચડાવેલું હતું.